श्री गणेशाय नमः। ईरसस्स हासममलं परिपूर्ण चंद्र बिंबानुकारी कनकोत्तम कांति कांतम अत्यद्भुतम प्रहत मातुरुषम तथापि वक्त्रम विलोक्य सहसा महिषासुरेण। सब दर्शक मित्रों सुप्रभात, जय गणेश। वी टीवी ने विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ જ્ઞાનની અંદર વાત કરવી છે। આપણે દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે ભવિષ્ય મારું કેવું રહેશે। વર્તમાન સમયને કદાચ જોવાની ઈચ્છા હોય, ભૂતકાળમાં શું થઈ ગયેલું એને ખબર હોય, પણ ભવિષ્યમાં કેવું રહેશે દરેકને આ ઈચ્છા દરેકના હૃદયની અંદર હોય છે કે મારું ભવિષ્ય કેવું રહેશે। તો એવી જ રીતે આ ભવિષ્ય વેતાઓ જે છે, ભવિષ્યવાણી કરી અને દુનિયાને પ્રભાવિત કરે છે, તો એ શેના કારણે થાય છે, કયું એવું પરાવિજ્ઞાન છે, તો એની વાત કરીશું આપણે આજે દિન વિશેષની અંદર। સાથે સાથે બારે બાર રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, એના માટે શુભત્વને વાળી શું છે, શું સાચવવું પડશે, કોના દ્વારા લાભ થશે, કોઈ નુકસાન કરાવશે, શુભત્વને આપવાવાળા દિવસની વાત કરીએ, શુભત્વને આપવાવાળા રંગની વાત કરીએ, સમયની વાત કરીએ। જેની આજે જન્મ તારીખ હોય, જેની આજે મેરેજ એનિવર્સરી હોય, એ લોકો માટે આગામી વર્ષે કેવું રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, એની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ જ્યોતિષના માધ્યમથી તો ખરા જ, કોલ લાઈન ચાલુ છે, ફોન કરી લો અને આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરો। પણ શરૂઆત કરીએ આપણે મિત્રો પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ। શરૂઆત કરીએ પંચાંગથી। 6/12/2024 વાર છે આજે શુક્રવાર, માગસર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે આજે। આ પંચમીને વિવાહ પંચમી તરીકે આપણે ઓળખીએ છીએ, જે બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ ષષ્ઠીની શરૂઆત થશે। શ્રવણ નક્ષત્ર ધ્રુવ યોગ, પણ ધ્રુવ યોગ છે સવારમાં 10 કલાક અને 41 મિનિટ સુધી। ત્યારબાદ વ્યાઘ્રાત યોગની શરૂઆત થશે। કરણ છે બાલવ, જે બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ કૌલવ કરણ રહેશે। ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે। રાશિનું નામ છે મકર। તો મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની મકર રાશિ રહેશે। જય ગણેશ। સીતાને તોરણ રામ પધાર્યા। કોઈ પણ લગ્ન ગીતો આવે ત્યારે સીતારામની વાત ના આવે? સીતારામનું સૌભાગ્ય તને પ્રાપ્ત થાય। આવો જયારે સૌભાગ્ય કાક્ષીની સ્ત્રી જયારે 5 બહેનો આવીને એના કાનમાં ફૂંક મારે છે અખંડ સૌભાગ્યવતીના, ત્યારે પણ સીતા અને રામનો ઉપયોગ થાય છે। એ ભગવાનનું સ્મરણ કાયમ થાય છે। લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે। ભગવાન શ્રી રામનો જયારે ઉલ્લેખ થાય ત્યારે જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય અતિ પ્રિય કરુણા નિધાનકી જાકી જુગપદ કમલ બનાવ તાસુ અતિ નિર્મલ મતિ પાવ। જેના ચરણ કમળોમાં પ્રીતિ રાખવાથી મતિ નિર્મળ બને છે। અને એના વિવાહની તિથિ એટલે આજની આ તિથિ છે માગસર મહિનાના શુક્લ પક્ષની 5મ, જેને શાસ્ત્રમાં વિવાહ પંચમી કહી છે। તો આવા સમયે ભગવાન રામે જયારે ધનુષ્યને એ તોડ્યું હશે, સીતા માતાએ ભગવાન શ્રી રામના ગળાની અંદર પુષ્પની માળા અર્પણ કરી હશે, કેવું એક આહલાદક વાતાવરણ એ સમયનું હશે। જનકપુરીની અંદર એમ કહેવાય છે કે બધા જ દેવતાઓ ત્યાં આવ્યા હતા, બ્રહ્માજી પણ બ્રાહ્મણના સ્વરૂપે ત્યાં ઉપસ્થિત હતા। આવો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે। અને એવું આ પવિત્ર મંગલમય આજે તિથિ એટલે માગસર મહિનાની આજે પંચમી, જેને આપણે વિવાહ પંચમી કહીએ। આમ તો ભગવાને પોતાના યોગની અંદર કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે માસાના માગ શીર્ષોહમ, માસ મહિનાની અંદર 12 મહિનામાં હું માગસર છું। તો એનો કંઈક મહત્વ તો હશે જ મિત્રો। તો આજનો આ પવિત્ર દિવસ છે, માં સીતા અને ભગવાન શ્રી રામના ચરણોમાં એની પ્રાર્થના આજે કરવી જ રહી। આદો રામ તપો વનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ। આખું રામાયણ અંદર આવી જાય, બરાબર છે। આ ભગવાન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ। ભગવાન શ્રી રામ સીતારામના ચરણોમાં નમસ્કાર કરીએ અને શરૂઆત કરીએ દિન વિશેષની મિત્રો। દિન વિશેષની અંદર આપણે ઘણી વખત દરેક વ્યક્તિને ભાવિના ભીતરના ભેદ એ કેમ ઉકેલવા, તો એ તો કોઈ એનો જાણકાર માણસ જે હોય એ કોકો કે એનો વેદતા હોય જેને કહી શકાય, એ ભાવિના ભીતરના ભેદને ઓળખી શકે છે અને એના કારણે સામેના વ્યક્તિના મર્મને સમજી શકે છે અને એનું ભવિષ્ય પાકી શકે છે। પણ ઘણી વખત ભવિષ્યમાં બનનારી ઘટનાઓ દેશ અને દુનિયા માટે શું એક આનંદ આપશે અથવા તો કયા પ્રકારે સાચવવું પડશે,
કારણ કે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે આપણને જોવાની આપણા ઘર સુધી આવે કે ના આવે, પણ છતાં વિશ્વની અંદર શું થવાનું છે એની ચિંતા આપણને સદૈવ રહેવી જોઈએ, કારણ કે આપણે છેવટે તો પૃથ્વીના જીવ છીએ ને. અને એટલા માટે પૃથ્વી ઉપર જે કંઈ નવા જૂની થતી હોય, ભવિષ્યમાં થવાવાળી હોય, આ ઘટનાઓ વિશે આપણને કાયમ ચિંતાઓ રહેતી હોય છે. ક્યારેક ક્યારેક સાચું, ક્યારેક ખોટું, ક્યારેક ઉપજાવી કાઢેલું, ક્યારેક એમ કે 2012 ની અંદર પૃથ્વીનો વિનાશ થશે, ક્યારેક એમ કે 2024માં 25માં પૃથ્વીનો વિનાશ થશે. આપણે સાંભળીએ તો દુઃખી થયું, પણ કોને ક્યારે અને કેવી રીતની એની રચના કરી, અથવા તો ક્યાંક વચમાં તો નથી ઘૂસ્યું ને. કારણ કે 4 લીટી મારી 4 લીટી તમારી એમ કઈ 8 લીટીની કોઈ કવિતાઓ બનાવવા વાળા લોકો આપણને જગતમાં જોવા મળે છે. તો ભવિષ્યમાં બનનારી ઘટનાઓ છે એ કઈ રીતે જાણી શકાય, અથવા તો શું જાણી શકાય, આ વસ્તુ આપણા મનની અંદર કાયમ રહેતી હોય છે. બીજું તમને કહું, માણસ ઈચ્છતો હોય છે, હમણાં ઘણા બધા એવા બધા અત્યારે છે કે હું તમારા ભાગ્યને બદલી નાખું. હું તો ભાગ્યને બદલી શકાય? ભાગ્યને બદલી શકાય ના, ભાગ્યને સુધારી શકાય. મોઢાની અંદર કદાચ મરચું તીખું આવી જાય અને મોઢું ચચરવા માંડે અને આમાં જેને કહેવાય કે તકલીફ ઊભી થાય, ત્યારે એ મરચું તીખાશ આપે છે. અને એવા સમયે માં આપણી હોય ઘરમાં શું કરશે, ગોળની અંદર થોડું ઘી નાખીને આપી દેશે, એટલે આ ગોળ ઘી ખાઈ લે, અને ગોળ ઘી ખાય એટલે એ મરચાનો જે તીખાશ છે ઓછી થઈ જાય અને ગળ પણ વધી જાય. મતલબ ભાગ્યને બદલી શકાતું નથી, બરાબર છે, ભાગ્યને સુધારી શકાય છે. એ કઈ રીતે સુધારી શકાય છે એની વાત માટે માણસ કાયમ પ્રયત્નશીલ રહેતો હોય છે. અને દેવી દેવતાઓ, ઈષ્ટદેવ, જે કંઈ આપણા ઉપાસ્ય હોય, ગુરુ મહારાજ હોય, કોઈ સૂચન આપણને કરે અથવા ગમે ત્યાંથી સારી વસ્તુની પ્રાપ્તિ થાય, અને એના માટે અહર્નિશ એ પ્રયત્ન કરતો હોય છે. મિત્રો, આવા સમયે હું તમને કહું કે જ્યોતિષ શાસ્ત્રનો સંબંધ એ પરાવિજ્ઞાન સાથે પણ છે. ખાલી જ્યોતિષ એટલે ગ્રહ અને નક્ષત્રોનું બળ નથી મિત્રો. જ્યોતિષની અંદર 18 પૂર્વાચાર્યોએ આપણા આ શાસ્ત્રની રચના કરી છે. પારાશરી સિદ્ધાંત પ્રમાણે જુઓ તમે તો લઘુ પારાશરી, મધ્ય પારાશરી અને પારાશરી હોરાશાસ્ત્ર, આ 3 ગ્રંથો એક જ આપણા પરાશર ઋષિ આપેલા છે. અને આવા તો જૈમિની ઋષિની વાત કરીએ, ભૃગુ ઋષિની વાત કરીએ, નવી વાતો આપણને વિજ્ઞાન દ્વારા એટલે પરાવિજ્ઞાન દ્વારા જેને કહી શકાય. ઘણા બધા પૂછે કે જ્યોતિષ શું વિજ્ઞાન છે? વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે. એની એક અમુક મર્યાદાઓ, એની સીમા હોય, અને સીમાઓને પાર જાય એને આપણે જ્યોતિષ કહીએ છીએ. કારણ કે જ્યોતિષમ અયનમ સ્મૃતમ, જ્યોતિષ નારાયણ એમ કહેવાય છે કે વેદ નારાયણની આંખો છે. અને વેદ અપૌરુષેય છે, મતલબ કે જ્યારે પણ આપણી પૃથ્વીની અંદર મનુષ્યનો જન્મ થયો, પ્રથમ જ્યારે આંખ ખોલી અને સમજનો થયો, ત્યારથી એને ચિંતા રહી કે ભૌગોલિક પરિસ્થિતિ જે છે શેના કારણે નિર્માણ થતી હશે. આ પૂર્વની અંદર ઉગતો સૂર્ય કઈ રીતે પ્રકાશ આપતો હશે, ચંદ્રમાં કઈ રીતે શીતળતા આપતા હશે, કયા ગ્રહો ક્યાં પડ્યા હશે જેના કારણે મનુષ્યની પ્રકૃતિ પર એની અસર થાય છે. તો એમ જન્મતાની સાથે જ જેની જિજ્ઞાસાઓ જે જાગી છે અને એ સમયનો જન્મ થયો એનું નામ છે જ્યોતિષ. અને ચંદ્રાર્કો યશ્ય સાક્ષિણઃ, સૂર્ય અને ચંદ્ર એના સાક્ષી છે. જ્યોતિષની અંદર 2 કહ્યા કે સૂર્યદેવ અને ચંદ્રદેવ, આ 2 એના સાક્ષી છે. અને એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જ્યોતિષના સંબંધને આપણે પરાવિજ્ઞાન સાથે જયારે સાંકળવાનું હોય ત્યારે એમ કહેવાય છે કે અંદર 2 સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ ઉપર અત્યારે બહુ જ ચર્ચાઓ ચાલે મિત્રો. અમુક મન એવું છે કે જે જાગ્રત છે, અમુક મન એવું છે જે સુષુપ્ત છે. ક્યારેક સુષુપ્ત મનની અંદર જે પાંગરે છે, જે ઉગે છે, અને એના દ્વારા આપણે પ્રકૃતિ સાથે જોડાઈ અને અવનવી વાતો કરી શકીએ છીએ. કદાચ અહીંયા ગુજરાત ભારતની અંદર પણ ઘણા બધા એવા જે કહેવાય ને પરમ તત્વો જે છે, માનો કે સહદેવજીની એમ કહેવાય ભવિષ્યવાણી, સહદેવજીની આગમવાણી એવો શબ્દ પ્રયોગ થાય, સહદેવજીની આગમવાણી, અને એના ભજનો પણ બન્યા છે. અને એવા સમયે ઘણી બધી વસ્તુઓ એમાં લખાયેલી છે કે ભાઈ આવું ભૂતકાળ ભવિષ્યમાં થશે. શ્રીમદ ભાગવતજીની અંદર એમ કહેવાય છે કે કળિયુગના વર્ણનમાં બધી જ વસ્તુઓ લખેલી છે કે કળિયુગમાં આવી વસ્તુ થશે. તો આ બધી વસ્તુ ક્યાંથી આવી મિત્રો? એ કદાચ 5000 વર્ષ પહેલા લખાયેલું શાસ્ત્ર હશે, 500 વર્ષ પહેલા લખાયેલું શાસ્ત્ર હશે, 300 વર્ષ પહેલા અથવા એથી વિશેષ આગળ જતા લખાયેલું શાસ્ત્ર હશે. એમ કહે છે પડી કે પાણી વેચાશે, એવું એ સમય જયારે કહેતા હતા ત્યારે આપણે પરબો બાંધતા હતા, પુણ્ય ગણતા હતા, વાવો અને તળાવો ખોદવાનું પુણ્ય ગણતા હતા એ સમય દરમિયાન. તો અને એવા સમયે એ ક્યાંથી આ સૂજ્યું એને કે પડી કે પાણી વેચાશે? ઘરની અંદર એમ કહેવાય છે કે જે ફૈબા હોય, એની દીકરી હોય, એની ભાણિયા હોય, એ અલગ થશે અને શાળાઓનું રાજ્ય થશે. આ એટલા વર્ષો પહેલા આપણને આ વસ્તુ કહેલી આ લોકોએ. તો આ ભવિષ્યવેતાઓની આ નાની વાતો છે મિત્રો. અત્યારે તમને વર્તમાન કાળે 2 એવા ભવિષ્યવેતાઓને જે લોકો વાંચતા લખતા હોય, જે લોકો જાણતા હોય, નેટ ઉપર સર્ચ કરતા હોય, આવા સમયે કંઈક જે જાણવાની ઈચ્છા હોય ને એના માટે બે એવા છે કે એક નેસ્ટ્રોડેમસની ભવિષ્યવાણી એટલે આગમ, જેને કે ભવિષ્યની અંદર કેવા ચિતારો થશે, ભૂતકાળમાં કઈ આગાહીઓ એની સાચી પડી, ભવિષ્યમાં કઈ આગાહીઓ એને કરી છે એ આપણને જોવા મળે. બીજું તત્વ જે છે બાબા વેંગા, અંધ છે, 12 વર્ષની ઉંમરે જેને પોતાની આંખ જેની જતી રહી છે, અને ત્યારબાદ એમ કહેવાય છે કે અંતરચક્ષુ દ્વારા એ ભવિષ્ય એને જે કર્યા છે એ ભવિષ્યના કથનો આજ પણ એમ કહેવાય છે કે સાચા પડે.
તો આ બધી વસ્તુઓ આપણને પરાવિજ્ઞાન દ્વારા જોવા મળે છે. આપણા ઋષિમુનિઓ આંતરદ્રષ્ટા હતા. એ કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હતા અને ત્યારબાદ જે કંઈ તત્વ પ્રાપ્ત થતું, જે કંઈ પૃથ્વી પર જોતા હતા, એ આગમ નિગમ જેને કહેવાય એ જાણતા હતા. અને એવા સમયે પોતાના એ શાસ્ત્રને કંડારી અને કાં તો શ્રુતિ દ્વારા અથવા સ્મૃતિ દ્વારા કાં તો સંગ્રહાયેલું છે તે અથવા તો બોલી અને કોઈને સંભળાવેલું છે તે, એના દ્વારા એનો પ્રચાર અને પ્રસાર થતો. અને આજ પણ આપણે એટલે જ કહીએ છીએ કે એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકાદયઃ પ્રપશ્ચુ મુનયઃ સર્વેષુતમ પૌરાણિકમ ખલુ વ્રતેન તપસા કિં વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્સર્વ શ્રોતુમિચ્છામિ કથયસ્વ મહામુનિ. આવો શબ્દ પ્રયોગ થાય દરેક કથાઓની અંદર. કોઈ પણ કથાઓ એમ કે નૈમિષારણ્ય સત્રની અંદર હજારો ઋષિઓ ભેગા થયા અને સત્રની શરૂઆત થઈ. શૌનકાદી ઋષિએ સૂત પુરાણીના પ્રશ્ન પૂછ્યો. તો એ આ પ્રશ્ન કયો પૂછ્યો કે આ પરાવિજ્ઞાનના કોઈ પણ પ્રકારના પ્રશ્નને ભારતની આ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે, આપણી સનાતન ધર્મની પ્રણાલીને પકડી રાખવા માટે એક પરાવિજ્ઞાનનો આશ્રય લઈ અને સૂત મહારાજે કીધું કે આ મારી વાત નથી, પણ પરાપૂર્વ એટલે કે પહેલાના સમયની અંદર ફલાણાએ આ રીતનું કર્યું હતું, જેના કારણે આ વસ્તુ આપણને જાણવા મળી. અને એમ કહેવાય છે કે આ સત્ર 1-2 દિવસ નહીં, મહિનાઓ સુધી, વર્ષો સુધી ચાલતા હતા. અને એ ઋષિ મુનિઓ એ સત્રની અંદર જે આવતા હતા એ સત્રની અંદર ઋષિ મુનિઓ જ્ઞાનને લઈ જાય અને પછી જ્યાં જ્યાં જાય આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતા હતા. બીજા પ્રચાર પ્રસારના માધ્યમો આપણી પાસે નહોતા એ સમય દરમિયાન. આવા સમય પ્રચાર અને પ્રસાર દ્વારા એ શૌનકાદી ઋષિઓ આ સૂત પુરાણી દ્વારા થયેલી, સૂત એટલે એક પદ છે, એ આખી પ્રણાલી આપણી હતી મિત્રો. એ પ્રણાલી અત્યારે કદાચ આજના આ યુગની અંદર, વિજ્ઞાન યુગની અંદર આ ટેલિવિઝને લીધી છે, ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે કે મોબાઈલે લીધી છે, નેટે લીધી, આ બધા આપણને આ બધા આવે. મિત્રો મારે તમને 2-3 વાત કહેવી છે. ભૂતકાળની આગાહીઓની વાત જો કરવામાં આવે તો નાસ્ટ્રાદામસે 4 ભવિષ્યવાણી કરેલી જે સાચી પડી. આપણે આમ સત્યની નજીક જવા પ્રયત્ન, જો સત્ય હંમેશા બદલાતું રહેતું હોય છે, બરાબર. સત્ય હંમેશા એમ કહેવાય છે કે કોના મોઢા સત્યસ્યા પીત મુખમ એવું લખ્યું કે સુવર્ણ મયેન પાત્રેણ, આ વેદની વાત છે, આ ઉપનિષદની વાત છે કે સુવર્ણ મયેન પાત્રેણ સત્યસ્યા અપીત મુખમ. સુવર્ણ વડે સત્યનું મોઢું ઢંકાયેલું છે, આવી વાત પણ જોવા મળે. પણ એક સત્યની જો વાત કરવામાં 4 આગાહીઓ એવી કરેલી એમને કે ભાઈ આ કોવિડની મહામારી જે આપણને જે અનુભવાય તો એ પણ ઘણા વર્ષો પહેલા એમ કહે છે કે લખાઈ ગયેલી હતી. એ ઉપરાંત તમને કોઈ યુક્રેનની અંદર થયેલું આક્રમણની વાત હોય, ચાહે બ્રિટનના રાણીના મૃત્યુની વાત, આ બધી વાતો વૈશ્વિક વાતો છે મિત્રો. આપણે તો આપણું જોઈએ, આપણા ઘરની આજુબાજુ જોઈએ, વધુ પાડોશી જોઈએ, વધુ ગામ જોઈએ, બરાબર. તો એવા સમયે આ બધી વાતોને જોવી પડે. બાબા વેંગાની પણ આગાહીઓ ઘણી બધી એવી છે કે જે આપણને સાચી. પણ મને કહેવાનો મતલબ મારો એ છે કે જ્યોતિષ શાસ્ત્રને જો આપણે જાણીએ છીએ તો જ્યોતિષ શાસ્ત્રની સાથે પરાવિજ્ઞાન જોડાયેલું છે. ક્યારેક કોઈ વ્યક્તિ આમ બોલી જાય તો એ માણસને સાચું પડતું હોય છે. શું કામ કે એની અંદરથી એક જે સુસુપ્ત જે મન છે એ મન દ્વારા અથવા તો કોઈ સારા અંતર્મનથી જેને કહેવાય ને કે હૃદયથી આશીર્વાદ આપે છે અને એના કારણે માણસોના કામ થાય છે. તો જ્યોતિષનો આ મન સાથેનો સંબંધ ચંદ્ર દ્વારા નિર્માણ થાય છે અને ચંદ્ર જ્યારે કુંડળીમાં મજબૂત હોય ત્યારે પરાવિજ્ઞાન દ્વારા એ પ્રેરિત બને છે અને આ વિષયનો એ પોતે જ્ઞાતા બને છે. આ વિષયની અંદર એને સારો સંતોષ થાય છે અથવા આ વિષય દ્વારા પોતાના ભવિષ્યને જોઈ શકે છે. તો ભવિષ્યને જોવા માટે કદાચ કોઈ એક વિજ્ઞાન હોય તો એ પરાવિજ્ઞાન છે અને જ્યોતિષનો એક ભાગ છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આ એની પણ વાત કરીએ. નાનકડા વિરામ સાથે વાત કરીએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ આચાર્યજી. હું વડોદરાથી બોલું છું. મારી બર્થડે છે, મારી બર્થડે 4/1/1943 સાંજે 5 વાગે વડોદરા. બરાબર. હવે મારો હા બોલો 4/1/1943 અને વડોદરા, અને હું અહીંયા એટલો જ રહું છું. મારું દિવસો બધા બહુ જ કપડા જઈ રહ્યા છે. કારણ કે હાજી સમય સાંજે 5 વાગે. બરોબર. અને વડોદરા અને બીજું મારો પ્રશ્ન એ છે કે મારી એકલતાથી હું કંટાળી ગયો છું અને ઘણા ખરાબ વિચારો પણ આવતા રહે છે અને મારા છોકરાઓ મારી તરફ જોતા નથી, એટલે હું એટલો કંટાળી ગયો. કોઈ એનો ઉપાય બતાવશો સાહેબ તમે? સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા. રઘુનાથને એટલા આપણે યાદ કરવા પડે. આજે વિવાહ જે કહેવાય કે ભગવાન શ્રી રામના વિવાહ થયા સીતાજી સાથે. સંઘર્ષ તો દરેકના જીવનમાં આવવાનું. પુરાણ તમે જોઈ લો, દરેક પુરાણોની અંદર સંઘર્ષની ગાથાઓ તમને જોવા મળશે.
અને એમ કહેવાય છે કે સોનું બહુ તપે અને પછી ટીપાય પછી જ એનું ઘરેણું બનતું હોય છે. મનુષ્યના જીવનની અંદર પણ ક્યારેક ક્યારેક આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. આજે વિચાર કરો કે 82મા વર્ષે તમે એકલતાનો અનુભવ કરી રહ્યા છો. ઘણી વખત જે આપણા સાથી જે હોય એ રસ્તામાં સફર છોડી અને પોતપોતાના માર્ગે નીકળી ગયા હોય, સંતાનો પોતાની પત્નીઓમાં અને પરિવારમાં અટવાયા હોય, પત્ની પોતે સુધામ ગમન કરી ગયા હોય અને એવા સમયે એકલું રહેવું એ બહુ કોરી ખાય. કારણ કે સામાન્ય રીતે જીવનની અંદર બે વસ્તુ છે, એક એકાંત અને એક એકલતા. એકાંતી પરમાત્માનું સ્મરણ કરાવડાવે, એ એકલતા માણસને કોરી ખાય. તમારી કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર અને મંગળનો યોગ. હવે એમાં પાછો વૃશ્ચિક રાશિનો મંગળ છે, તો એનો મતલબ એવો થાય કે તમે સ્વમાની છો અને એના કારણે તમને બીજું કોઈ ગમે નહીં, સ્વમાનના ભોગે બીજું કોઈ કામ કરવું ગમે નહીં. એમ કરતા અત્યારે એવો સમય આવી ગયો છે કે દરેક લોકોને એમ લાગ્યું કે ભાઈ તમારા પોતાના પ્રશ્નો તમે સોલ્વ કરો, અમે અમારી રીતે અમે જીવશું. બરાબર, એક વસ્તુ આ તમે ધ્યાનમાં રાખીએ, કારણ કે ચંદ્રમાં ખાડે પડેલો છે એટલા માટે. બીજી વસ્તુ તમને કહું, પરાક્રમ સ્થાનની અંદર બેઠેલો રાહુ અને ભાગ્યસ્થાનની અંદર બેઠેલો કેતુ. ભાગ્યસ્થાનમાં જયારે કેતુ હોય ત્યારે માણસ ઉદાર હોય, જ્યારે પોતાની પાસે હોય બીજાના સારા માટે ક્યારેય આપી દે અને પછી ખાલી થઈ જાય અને એના કારણે એને પછી આગળ જતા પરેશાનીઓ ભોગવવી પડતી હોય છે. આવી ઘણી બધી કુંડળીઓ જોયા પછી હું આપને કહી શકું છું. ત્રીજી વસ્તુ છે શનિ. શનિ એટલે જીદ. 12મા સ્થાનમાં બેઠેલો આ શનિ વૃષભ રાશિનો સંપત્તિના સ્થાનમાં, સ્વકારક શુક્ર જેના સ્થાનમાં છે. તો આ બધી વસ્તુઓ મને લાગે છે ત્યાં સુધી જરૂરી છે. પણ આના માટે હવે તમારી પાસે ઘણા બધા હજી સારા સમય, સારા વર્ષો ભગવાને આપેલો જીવન છે, બચ્યા છે. પણ મને લાગે છે તમારો આ ચંદ્રમને મજબૂત બનાવવા માટે મહાદેવજીની ઉપાસના થાય એટલી કરો. નજીકમાં કોઈ સારું મંદિર હોય, એકલા ના બેસશો, કોઈ બધાની સાથે બેસો. અત્યારે તો તમે જુઓ કે અમુક જણા તો લીલા લહેર છે. અમુક ઉંમર પછી સિનિયર સિટીઝન માટે તો બધા ગ્રુપોથી બેઠા હોય, સારી વાતો કરતા હોય, પણ આપણને એકલતા કોરી ખાય જેના કારણે બીજું કંઈ હુસતું નથી. નજીકના કોઈ મંદિરો હોય, સાંજે શાંતિ દરમિયાન બધા વૃદ્ધો ભેગા થતા હોય, એની સાથે બેસો તમે અને ખુલ્લા થાવ તમે. કારણ કે જેટલા તમે ખુલ્લા, ચંદ્રમાં તમારો ખાડે બેઠેલો, વિચારો બહુ આવશે. એકલા બેઠા છો તો વિચારો બહુ આવશે, પણ બહાર જાઓ તમે, દેવસ્થાનોમાં જાઓ, કોઈ સારી કોઈ જગ્યાએ જાઓ કે જ્યાં તમને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. અને સોમવારે મહાદેવજીની પૂજા કરવાનું ભૂલતા નહીં અને દરરોજ સવારમાં અને સાંજે ઓમ નમઃ શિવાય મંત્રનો તમે જાપ કરો. બરાબર છે, આટલું કરશો તો તમારી એકલતા થોડીક તમને રાહત આપશે. જેને જે કરવું એ કરે. આપણે તો આપણા માટે જેટલા વર્ષો જીવાય એટલું જીવવું છે. એક સદભાવના સાથે તમે જીવો. મને લાગે છે તમારું ઋતુ ગુલાબની જેમ ખીલી ઉઠશે. જય ગણેશ. કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, વાત કરીએ નાનકડે. તુલા રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર રાહ જોઈ રહ્યા છે, એમની સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી, મારે મંદિર વાસ્તુ પૂછવું છે. મારું મંદિર છે ને એમાં બાથરૂમ ની દિવાલ પડે છે. હે? મંદિરમાં મારું મંદિર મેકવાનું છે ને ત્યાં બાથરૂમ ની દિવાલ છે, એનો કોઈ ઉપાય જણાવશો? બાથરૂમ ની દિવાલ પડે છે. એટલે ટોયલેટ છે કે બાથરૂમ છે? બાથરૂમ બાથરૂમ નો વાંધો નહીં, ટોયલેટ ના હોવું જોઈએ. બાથરૂમ ની દિવાલ છે ને રસોઈ ઘરમાં છે. મારું મકાન ઉગમણા બાર નું છે. મંદિર અમારે મકાન છે આઠમણા બાર નું છે. મંદિર ઉગમણા બાર માં પડે છે. તો કઈ આમાં મને કાંઈ ખબર પડતી નથી. ઉગમણું ને આથમણું સિવાય બીજું કઈ મને યાદ દેખાતું નથી કઈ. ઉગમણા બાર નું મંદિર પડે છે. મેં મંદિર મેળ્યું છે ને એ ઉગમણા બાર નું છે. હા, મકાન છે ને મારા આઠમણા બાર. સમજી ગયો. અને બાથરૂમ ની દિવાલ પડે છે. તો અમને અફસોસ બહુ થયા કરે છે. તો કોઈ વાંધો આવે છે? તો બાથરૂમ બહાર કાઢી નાખો ને. પણ અમારી જગ્યા નથી ને અમને ખબર, પણ કોઈ મંદિર બીજી જગ્યાએ મેકવાનું નથી આવતું. એમને તો હું તમને શું સલાહ આપું? મકાન વેચી મારો એવું કહું, બાથરૂમ ચાલુ રાખો એવું કહું, દિવાલ પાડી નાખો એવું કહું, બાથરૂમ બહાર કાઢો એવું શું તમને કહું છું? કોઈ ઉપાય નથી બીજો એનો. હવે આટલા ઉપાય તો મેં તમને કીધા, તમે કોઈ આ બધું થાય એવું તો છે નહીં. એવું કઈ થાય. હા, કારણ કે ડોક્ટર દવા આપે કે સાહેબ દવા તો તમે આપો પણ મારો છોકરો ગોળીઓ લેશે નહીં, એટલે તો દવા દો, ગોળી રોગ તમને મળે. અમે કઈ કહીએ કે આ છોકરાને મંત્ર જાપ કરાવજો, પીપળે પાણી ચડાવડાવજો સૂર્યનારાયણ, કે છોકરો મહારાજ નહીં માને અમારું, એટલે તો અમારે મનાવવાનું, અમારે એના બદલે માળા કરવાની, અમે એના બદલે જો એનાથી જો સારું થશે તમને વાંધો નહીં. તમારો પ્રશ્ન જે છે કે તમારી જે કહેવાય રસોડું જે છે એની બાજુમાં જ તમારું ભગવાનનું મંદિર છે અને ભગવાનના મંદિરને અડી અને તમારું બાથરૂમ છે. બાથરૂમ એ સામાન્ય રીતે પાણી ત્યાં ટકી ના રહે. કોઈ આપણે પેલા ખાડ કૂવો કે એવું કઈ હોય ને એવી જગ્યાએ જો હોય ને તો પછી તકલીફ. આ તો નાળમાંથી વહીને બહાર નીકળી જાય. તો આવા ચિંતા કરવાના કારણો ખરા કોઈ?
કે મગજની અંદર ટેન્શન રહે છે, પણ એનું ટેન્શનનું કારણ કદાચ આ ના હોઈ શકે, પણ મનમાં એક વખત જો વ્યાયામ ઘૂસી જાય તો પછી એ કાઢવો અઘરો પાછો. એ ગમે એવા સારા વાસ્તુશાસ્ત્રી આવે, ગમે એવા જ્યોતિષ આવે, અહીં બલ્બ લગાવો, અહીંયા ત્રિશૂળ દોરો, અહીંયા પિરામિડ લગાવો, અહીંયા નંગ નાખો, બધી નવી નવી વાતો તમને સાંભળવા મળશે. પણ રોગ મટવો જોઈએ ને, રોગ તો મનમાં છે, તો મનમાં રોગ મટે તો એના માટે તો કોઈ દવા નહીં. બરાબર, તો જુઓ તમે તમારી રીતે જે કરવાનું એ કરો, બાકી મારી પાસે તો એનો કંઈક જવાબ કંઈક છે નહીં મળી. જય ગણેશ. એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મહેન્દ્રભાઈ, મારા બાબાનો પ્રશ્ન છે. હા હા, શું પ્રશ્ન છે? જન્મ તારીખ છે 13/5/2004. અચ્છા, એ પ્રશ્ન છે 13/5 સર્વિસ માટે 2004. 2004. સમય સવારે 10 ને 10. 10 કલાક 10 મિનિટ સવારમાં જન્મ સ્થળ જામનગર. જામનગર. શું પ્રશ્ન હતો? હા, એ અત્યારે નોકરીમાં પ્રયત્ન કરે છે, પણ ક્યાંય નોકરીમાં મેળ નથી કરતો, તો એ ધંધો કરશે કે નોકરી કરશે, શું કરશે ભાઈ? ભાગ્યસ્થાન અને કર્મસ્થાન એટલે આજીવિકાનું સ્થાન બંનેના સ્વામી શનિ અને ગુરુ છે. હવે શનિ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એની કુંડળીમાં દેહભાવમાં બેઠેલો છે. ગુરુ જોવા જઈએ તો એની કુંડળીની અંદર બેઠેલો છે સિંહ રાશિનો તૃતીય પરાક્રમ સ્થાનમાં. ઘરમાં કોઈ વડીલનો કોઈ આમ કેવા આશ્રય લેવામાં આવે, કોઈ વડીલને એનો અનુભવ હોય અને તો ધંધો કરવાનો હોય તો થાય, બાકી તો 25 વર્ષ પહેલા ધંધાના યોગ દેખાતા નથી. તો અત્યારે તો નોકરી કરે તો વધારે સારી સફળતા મળે. હવે એમાં પેલો મંગળ અને શનિની યુતિ પાછું નાનું ગમે નહીં, મોટું મળે નહીં, આવી પ્રશ્નો કદાચ ઉપસ્થિત થતા હોય તો એવા સમય શું કરવું છે? આમ તો મંગળ શુક્રનો લક્ષ્મી યોગ છે, વિચારો ખૂબ સારા છે, ઊંચા છે, ખૂબ સારું કામ કરવું છે, કમાવું છે, પણ પેલો સૂર્ય અને રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે, અને એમાં પાછો યોગ વૈધૃતિ યોગ છે જન્મના સમયે. આ બે વસ્તુ એવી છે કે જે પીડા આપે આપણને. જો અનુકૂળતા હોય તો એની પૂજા કરાવી લેજો, વૈધૃતિ યોગની શાંતિ થાય. અને 11મા સ્થાનમાં રહેલો સૂર્ય એ રાહુ સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે, તો ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય. તો આ રીતના કરેલા પ્રયત્નો તમને સારી સફળતા પ્રદાન કરશે. મીનાધિપતિ ગુરુ પરાક્રમ સ્થાનમાં છે, એટલે ગુરુને કોઈ બાબતે સંછેડાય ત્યારે નહીં. એટલે ધંધાની બાબતમાં 2027-28 સુધી કોઈ વિચાર કરશો નહીં. અત્યારે તો નોકરીમાં જ વિષય ધ્યાન રાખો, નજીકના સમયમાં નોકરી મળી જશે એને. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. जय गणेश. मेरे बारे में प्रश्न है. અરે પણ મને ગુજરાતીમાં બોલો ને. हाँ, मारा માટે प्रश्न છે માનસી વીજ. હાજી. हाँ, मेरा जन्म तारीख है 1997. 19/12/1997. टाइम? हाँ हाँ, और जन्म स्थल अहमदाबाद जानखेड़ा. और टाइम? टाइम 7:10 सुबह का. सुबह का. हाँ, 7:10 और अहमदाबाद चांदखेड़ा. ठीक है, क्या प्रश्न पूछना चाहते हैं आप? हाँ, मैं ये पूछना चाहती हूँ कि सर मेरे को सरकारी नौकरी मिलेगी कितना तक पढ़ी है? और प्राइवेट नौकरी मिलेगी. मैं BA B.Ed हूँ सर. B.Ed किया है ना? रनिंग है. हाँ. अभी मैं आपको बताऊं, शनि महाराज जो है वो तृतीय पराक्रम स्थान में गोचर में परिभ्रमित है. सो 3 महीने के लिए थोड़ा एक अब वो दिखता है कि अच्छा फल नहीं मिलने वाला है. જ્યારે તમને ફળ મળે ત્યારે 3 મહિના પછી મળે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. 3 મહિના સુધી મહેનત કરો, જે જગ્યાએ નોકરી કરવાની છે એનું લેશન કરો, કયા પ્રકારે આગળ કામ કરવું છે, BA B.Ed તમે જે અભ્યાસ કર્યો છે તે પ્રમાણે, તો એનાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ 2025ના એપ્રિલ મહિના પછી પ્રાપ્ત થવાની છે. હવે તમારી કુંડળીમાં બુધ છે ખાડાના સ્થાનની અંદર, જે તમારે જોબ કરવાની છે. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. આજીવિકાના સ્થાનનો સ્વામી બુધ જો તમારી વાણીમાં પણ થોડો દોષ દેખાય એ બુધના કારણે છે, તો બુધનું એક સારું રત્ન તમે પહેરો, બુધવારે મગ ખાઓ, બુધવાર મગનું દાન કરો. તો આ પ્રમાણે કરવાથી વાણી ઉપર પણ અનુકૂળતા જળવાઈ રહેશે અને સાથે સાથે નોકરીમાં પણ સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારે મારા બાબા માટે પ્રશ્ન પૂછવો હતો. જી. એની જન્મ તારીખ છે 23/10/2006. જન્મ સ્થળ છે માંગરોળ. હા. અને રાત્રે 11:10 એનો જન્મ છે. માંગરોળ સૌરાષ્ટ્રનું? સૌરાષ્ટ્રનું. બરોબર. નકર એક માંગરોળ પાછું આ બાજુ સુરતમાં આવ્યું. આ કઈ જુનાગઢ પાસે છે ને? જુનાગઢ પાછળ માંગરોળ જોયું મેં. હા, માણા બધા આમ ગીરમાં જતા વચમાં આવે. ખેડમાં જાય તો વચમાં આવે. હા. હું આ પૂછો દીકરાને કયો એનું બસ ભવિષ્ય કેવું છે? ભાઈ બીજના દાડે જન્મ થયો છે?
બેસતા વર્ષના દિવસે. બેસતા વર્ષ પૂરું થઈ જાય, કારતક સુદ બીજની શરૂઆત થઈ જાય. હવે કુંડળીમાં શુક્ર, સૂર્ય, મંગળ, ચંદ્ર, ગુરુ અને બુધ 2 ને 2 4 ને 2 6 એક જ જગ્યાએ બેઠા 6 ગ્રહો. હવે આમાં મારે કરવું તો કરવું શું? ઘણી વખત આપણે અત્યારે લગ્નગાળામાં તમે જોજો કે થાળી લઈને જઈએ ને પછી પેલા બે શાક આપે, પાછું વચમાં કંઈક આમ ફરસાણ જેવું આપે, આ બાજુ કંઈક ગળપણમાં હલવો કે એવું કંઈક આપે અને એક બાજુ પાછું ભાત આપે. હવે વિચાર તમે કરો આ બધું ખાવા માટે એક વસ્તુઓ તમે ખાઓ તો આમની મોજ આવે ને. પણ ઘણા બધા એવા હોય કે એટલું બધું થાળીમાં ભરજે બધું ભેગું થઈ જાય. એટલે દાળની જગ્યાએ શાકનો સ્વાદ આવે, શાકની જગ્યાએ મીઠાઈનો સ્વાદ આવે, મીઠાઈની જગ્યાએ ફરસાણનો સ્વાદ આવે. ઘણી વખત કુંડળીમાં 4 થી વધારે ગ્રહો એક જ સ્થાને જયારે પડતા હોય ત્યારે કઈ રીતે એનું ભવિષ્ય કરવું એ આઈડિયા નથી આવતો. પણ દરેકનું પોતાનું એક ફળ હોય છે. કારણ કે અહીંયા ગ્રહાધીન જે છે એ આપણે છીએ. તો મને લાગે છે ત્યાં સુધી અહીંયા કુંભ રાશિ છે, કુંભ રાશિ અને મકર રાશિ બે ખાડાની રાશિ છે, એક ભાગ્યની રાશિ છે. તો એ શનિ છે. સંઘર્ષ દ્વારા સફળતાની પ્રાપ્તિ થશે, એક વસ્તુ આ. લગ્નેશ બુધ છે, વાણી દ્વારા સારું એ પ્રભુત્વ કેળવી શકશે, બીજી વસ્તુ આ. ભવિષ્યની અંદર સારી કારણ કે 19 વર્ષ થયા છે એટલે ચિંતા હોય સ્વાભાવિક છે. પણ ઘણી બધી વસ્તુઓ આની આધારે જોઈ શકાય છે. પણ આ ષડગ્રહી યોગો એટલે 6 કુંડળીમાં એક જ જગ્યાએ યોગો ભેગા થાય છે એટલે ક્યારેક ઉપર તો ક્યારેક નીચે આવું બધું રહેવાની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. જય ગણેશ. હા, મારા ઘરવાળા વિશે પૂછ્યું છે. તે આટલા બધા મોરા કેમ પડી ગયા? તમારો કાર્યક્રમ રોજ જોઈએ છીએ અમે. પણ મારા કાર્યક્રમ જોઈએ તો માખોટા કરતા હોય છે, એની જેમ ગર્જના કરતા હોય. તમે તો હું કરો છો. જન્મ તારીખ કહો. 10/4/1979. 10/4/1979. સમય જન્મ સમય નથી ખબર અને એની રાશિ કઈ આવે છે અને એને ધંધો કઈ કેટલા વર્ષથી નથી કઈ કરતા. તો એ વાહન ચલાવે છે ને દુકાન નાખી છે પાન બીડીની, તો યુઝ કરે. પાન બીડીની દુકાન કેવી ચાલશે એવું મારે ના કહેવાય. નહીં નાખે તો સારું કે વાહન એ ચલાવે તો વ્યસન કહેવાય, વ્યસન નું કહેવાય. ડોક્ટર ને કોઈ દળ કહેવાય તારો ધંધો બહુ જ ખૂબ સારો ચાલશે તો દર્દીઓ વધે. ગાંડાની હોસ્પિટલમાં એમ કહેવાય તમારે ત્યાં બહુ પ્રગતિ થાય. એમાં પાન બીડી વેચતા એને કહેવાય જાઓ તમારો ધંધો ખૂબ સારો ચાલશે. નહીં થાય લોકો. આટલા વર્ષ તો નથી કઈ કામ કર્યું. ના એ બરોબર છે, કરવા દો. થોડુંક બીજું સારું કરે એમાં દૂધનું કરી શકાય, ખાણીપીણીની વસ્તુ કરી શકાય. આ બધું કરે તો એમને લાભ તો થવાનો છે. એની રાશિ કન્યા છે. ચૈત્ર મહિનાના સુદની 13નો જન્મ છે, મંગળવારના દિવસે. મતલબ એને કન્યા રાશિ આવે છે. પ અને ણ અક્ષર એટલે પ અક્ષર ઉપર નામ આવે. બરાબર. હવે બીજું તમને કહું, ચંદ્ર કુંડળીના આધારે રાહુ અને શનિ ધીમી ગતિએ સફળતા મળે. આપણે કહીએ ને કે ભાઈ જેટલું જોઈતું હોય એટલું આપણને મળે, વધારે બચતે ના થાય કે વધારે પૈસા ભેગા ના કરી શકાય. કારણ શું છે કે શનિ અને રાહુ ચંદ્ર કુંડળીમાં 12મા સ્થાનમાં છે અને એના કારણે આ ખર્ચો આપણો પહોંચી વળે. ખર્ચો વાંધો ના આવે, છેલ્લી ઘડીએ કામ આપણું નીકળી જાય. એટલે એ બાબત તો સારું જ છે. બુધ મીન રાશિમાં છે. બુધનું સારું નંગ પહેરાવો ને કદાચ એના કારણે તમારું ભવિષ્ય ખુલે અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે, પરિવારની પ્રીતિ વધે, ધંધામાં 2 પૈસા બચે. તો એના માટે એક બુધનું સારું રત્ન પહેરાવાય. બુધવારના દિવસે પીપળે આપણે દીવો કરી શકાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ના આવડતો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરી શકાય. કરો આ બધું ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે અને શુભત્વને આપવા વાળી વાત, આ બધી જ વાતોને આપણે જાણીએ. એ પત્રો બહુ સારા આવે છે. જો એક ગજેરા હાર્દિકભાઈ પોપટભાઈ છે, કેશોદથી પોતે છે, જુનાગઢ જિલ્લાનું. એમને બહુ આમ પ્રશ્નો એટલા બધા પૂછ્યા છે કે સોલાર પેનલ એ ધંધો કરે છે, ચાલશે કે નહીં. જુઓ પ્રશ્ન નંબર 1. પછી એ ના ચાલે તો એના માટે શું કરું? પ્રશ્ન નંબર 2. સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરાવવું છે તો એ કામ થશે કે નહીં? પ્રશ્ન નંબર 3. સફળતા કંઈ મળતી નહીં, કયા સિટીમાં બિઝનેસ કરું તો મને સારું મળે? પ્રશ્ન નંબર 4. મકાનના યોગ છે? પ્રશ્ન નંબર 5. કોઈ જમીન લીધી છે, વેચાતી નથી? પ્રશ્ન નંબર 6. અને છેલ્લો મહત્વ અગત્યનો પ્રશ્ન, લગ્ન ક્યારે થશે? એક કાગળની અંદર એટલું બધું લખી દીધું છે કે આ બોલું તો મને કલાક થાય. પણ આ તો બધા મિત્રોનું કામ જ આવું છે. મને લાગે છે ત્યાં સુધી શનિ મહારાજ કુંભ રાશિના છે, ધંધામાં ધીમી ગતિએ સફળતા અપાવશે. બટ બહુ પેલું બીજું મીડિયા ક્ષેત્રમાં કામકાજ કરવું છે. સોલર પેનલ આપ કામકાજ કરી રહ્યા છે, એની અંદર ધંધો કરી રહ્યા છે. શનિ અને સૂર્ય આ બંને નવપંચમ યોગમાં આવી રહ્યા છે. સૂર્ય બુધ સાથે યુતિમાં છે તો એમાં તમને લાભ થાય.
કારણ કે સૂર્ય પ્રબળ છે કુંડળીમાં ભાગ્યસ્થાનમાં. સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ કામકાજ એક્ટિવિટી કરવાની હોય અથવા તો એનું કોઈ પણ તમારે માર્કેટિંગ કરવાનું હોય તો એના યોગ સારા નથી. હવે રહી વાત મકાનની ને પોતાના લગ્નની, તો એ તો સમય અનુકૂળતા પ્રમાણે બધું થઈ જાય, કારણ કે 31 વર્ષ થયા. હવે મારે બીજું તમને શું કહેવું બાપા. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ વી ટીવીની સમગ્ર ટીમ વતી શુભકામનાઓ. મિત્રો જન્મ તારીખ છે આજની, મતલબ આજનો દિવસ તો તમારા માટે આનંદમય રહેવાનો છે. સવારમાં ઉઠીએ એટલે એ મોજ આવે, ભગવાનના દર્શન કરીએ, મા બાપને પગે લાગીએ, ઉઠતાની સાથે જ હથેળીનું દર્શન કરીએ, નીચે પગે લાગીએ પૃથ્વી માતાને. બધું કરવું જોઈએ, બરાબર. ઘણા લોકો રાત્રે 12 વાગે કેક કાપતા હોય છે. હવે આ તો બધી એને જે કર મૂળ મુદ્દે કહેવાનો મતલબ સૂર્યોદયથી સૂર્યોદય સુધી આજનો દિવસ તમારો જેવો રહેશે ને એવો આખો મહિનો રહેશે, અને આખો મહિનો રહેશે એવો આખું વર્ષ રહેશે. અને એટલા માટે જ આપણે બેહતા વરંદાડા નવા કપડાં પહેરીએ, બધાને મળીએ, હળીએ, ગળે લગાડીએ, પ્રેમ કરીએ, મીઠાઈ ખાઈએ, આ બધું કરીએ ને આપણે. શું કામ કરીએ? કે એના કારણે આખું વર્ષ સારું જાય. એમ જેની આજે જન્મ તારીખ છે એવા લોકોએ 3 દેવતાઓની ઉપાસના અનુકૂળતા પ્રમાણે કરી લેવી જોઈએ. ભગવાન કૃષ્ણનું મંદિર અથવા તો ભગવાન શ્રી રામજીનું મંદિર ગામમાં હોય તો અચૂક એના દર્શન કરવા. ભગવાન શિવના શિવાલયમાં જઈ ભગવાનને દૂધ ચડાવવું અને જળ ચડાવવું. સાથે સાથે હનુમાનજીનું મંદિર હોય તો ત્યાં પગે લાગવું, હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ 3 તો અચૂક જેની જન્મ તારીખ જ્યારે જ્યારે આવતી હોય ત્યારે ભૂલ્યા વગર દિવસ દરમિયાન થોડોક ટાઈમ કાઢીને પણ આ 3 વસ્તુ અચૂક કરી લેવી. બીજું, માતા હયાત હોય તો માતાના હાથે બનાવેલું થોડું ભોજન ખાવું. 85, 87, 88 કે 90 વર્ષની માં હોય પણ દીકરાની બર્થડે આવતી હોય તમે કહો માતું થોડું ખાવાનું બનાવીને, એ કદાચ ડગમગ થતો હશે ડે, પણ છતાંય રહોડામાં જઈને દીકરા માટે થોડીક લાપસી, હુખડી કે કંઈક જેના અનુકૂળતા પ્રમાણે બનાવી આપશે. અને માતાના હાથનું રહેલું ભોજન એમ કહે છે કે અમૃત માનવામાં આવે છે. આ તમારી બર્થડેની શરૂઆત થાય છે. અને પછી તમે આખા જે વર્ષ છે જ્યારે જ્યારે તમે ખાલી યાદ કરો ને તો એ તમને મજા આવે, બરાબર. તો તમારું વર્ષ આ સારું રહેવાનું છે. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષ દરમિયાન થોડો સંઘર્ષ પણ છે, થોડી સમસ્યાઓ પણ છે, પણ પાછું એનું સમાધાન પણ છે. તો સમસ્યાના સમાધાન માટે આગામી વર્ષ દરમિયાન થોડીક રાહ જોવી પડે, પ્રગતિ માટે થોડીક જેને કહેવાય વધારે મહેનત કરવી પડે. અને વિદ્યાર્થીઓ માટે ખાસ આ વર્ષ સાચવવાનું રહેશે. જેટલી મહેનત કરો છો એના કરતાં થોડું ફળ ઓછું મળવાનું છે, મતલબ મહેનતને વધારી દો, ફળ સારું પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની, પગાર વધારાની કોઈ સારી વાતો હોય તો સફળતાની પ્રાપ્તિના યોગ બની રહે. એકંદરે બધા માટે દાંપત્ય જેમની સુખાકારીની હોય, લગ્ન ન થયા હોય એના માટેની વાત હોય, ઘરમાં વડીલો હોય તો એને સ્વાસ્થ્યની બાબતની વાત હોય, બધામાં થોડુંક આમ ઘા દ્વાલ પણ રહેશે બધાને સારું, બરાબર છે. કારણ કે આગામી વર્ષ આપણા માટે પ્રગતિકારક વર્ષ છે અને પ્રગતિ હંમેશા સારી જ થવાની છે. આગામી વર્ષના એધાણ છે. પણ આ મેં કહ્યું 3 દેવતાઓની પૂજા આજે કરો, દરરોજે કરો, ના થાય તો મહિનામાં 4 વખત કરો. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે ફક્ત અને ફક્ત વાણી ઉપર જો થોડો વિવેક કેળવશો તો સંસાર તમારો એ કંસાર બની જશે, નહીં તો થૂલું બનશે. ધ્યાન તમારે રાખવાનું. ક્યારેક મનની વાતોને મનમાં રાખવી જોઈએ, ક્યારેક મનની વાતોને વ્યક્ત કરવી જોઈએ, પણ સમય અનુસાર કરવી જોઈએ. ગમે ત્યારે ગમે તે કહેવાય નહીં, બરાબર છે. તો આ વસ્તુને ખાલી જો ધ્યાનમાં રાખશો તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. લાંબા કોઈ આયોજનો હોય એના ઉપર ધ્યાન રાખો, ટૂંકા આયોજનો ઉપર ધ્યાન ન રાખો તો પણ તમને ખૂબ જ સારો લાભ થવાનો છે. પરિવારમાં જે ઘરના વડીલો છે એના દ્વારા સારું સુખની પ્રાપ્તિ થશે. જે કંઈ પ્રાપ્ત થશે એમાં સફળતા પણ સારી મળશે. થોડી તકલીફ અનુભવાશે, ક્યાં? વાણી દ્વારા. તો વાણી દ્વારા તકલીફ ન અનુભવાય એના માટે વાણી ઉપર થોડો કંટ્રોલ રાખશો તો ખૂબ જ તમને સારામાં સારા ફળની પ્રાપ્તિ થશે. વધારે સારી સફળતા માટે ખાસ કરી બહેનોએ ઉંબરો પૂજવો જોઈએ. કારણ કે ઉંબરો અને ડુંગરો એટલે જ્યાં મા ભગવતી જગદંબા બિરાજે છે અને ઉંબરો એટલે જ્યાં ઘરના દેવતાઓ બિરાજે છે, આ બે રાજી રહેવા જોઈએ. તો આ પ્રમાણે કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે, ઘરની અંદર લક્ષ્મી અને સમૃદ્ધિનો વધારો થશે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત જ્યારે કરવામાં આવે મિત્રો ત્યારે 6નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સિલ્વર, દૂધિયો રંગ આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક 31 મિનિટથી શરૂ કરો અને 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય છે, એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો રહેશે. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી દિશા એ દક્ષિણી દિશા છે. અશુભત્વની વાત કરીએ તો આજે અશુભ દિશા એ અગ્નિ ખૂણો છે અને નૈઋત્ય ખૂણો છે. તો આ બે ખૂણામાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. રાશિગત ઘાતની વાત કરીએ તો એમાં વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે અને ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિ વાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો.
હાલો, જય ગણેશ જય મહેન્દ્રભાઈ. ગણેશ. હા, મારા બેન માટે પૂછવાનું હતું. જી. એની જન્મ તારીખ છે 22/11/1996. હમ. જન્મ સમય છે રાત્રે 11 થી 12 ની વચ્ચે હમ. અને જન્મ સ્થળ છે ધોરાજી, જુનાગઢ. બરાબર. હા, તો એને પૂછવાનું એમ હતું કે તેના લગ્ન જીવનના યોગ ક્યારથી બને છે, કારણ કે માગા આવે છે ઘણા પણ સરખી વાત આગળ નથી ચાલતી, અને લગ્ન જીવન કેવું રહેશે લગ્ન બરાબર છે. હવે મકરાધિપતિ શનિ તો કેતુ સાથે જોડાયેલો છે બેન. લગ્નના યોગ તો અત્યારે સારા ચાલી રહ્યા છે. વર્તમાન સમય એના માટે ખૂબ જ સારો છે. માગા આવે છે મતલબ એમાંથી ક્યાંક એક સારું પાત્ર આ વર્ષ દરમિયાન મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જન્મ સ્થાનથી મને લાગે છે ત્યાં સુધી દક્ષિણ દિશામાં, ધોરાજીથી દક્ષિણ દિશામાં જે કંઈ આવતા હોય એવા ક્ષેત્રથી કદાચ વિવાહની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. મકર રાશિથી, મીન રાશિથી, મિથુન રાશિથી અને ધન રાશિથી 4 રાશિથી સારું લેણું પણ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. મંગળ કે શનિ કોઈ દોષકારક નથી, એટલે વિશેષ કોઈ ટેન્શન લેવાનું એ કારણ નથી. લગ્ન જીવનની સારી સુખાકારી માટેના હવે કાકા હવે એના જે ઉંમર પ્રમાણે જો જોવા જઈએ તો આ 29મું વર્ષ એના માટે લગ્નનું છે, તો આ વર્ષે એના માટે લગ્નમાં સારી સફળતા પ્રદાન કરશે. કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કુંડળીમાં કોઈ ગ્રહો નબળા નથી બેન, બધી જ રીતે સારી સફળતા પ્રાપ્ત કરશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે એનું મિત્રો એક સુંદર સ્તોત્ર છે, સુક્ત છે. બરાબર. સર્વજ્ઞ સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આવા 8 એમાં મંત્ર બતાવવામાં આવેલા છે. આવા લક્ષ્મી સૂક્તનો જો 21 વખત આજે પાઠ કરો અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે માતાજીને પ્રાર્થના કરો. ઘરમાં શ્રીયંત્ર હોય તો હળદરના પાણી વડે એના પર અભિષેક કરો, તો એના દ્વારા લક્ષ્મી પ્રાપ્તિમાં કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઘરમાં કોઈ સ્ત્રી વર્ગ, જેને કહેવાય દીકરી હોય, પત્ની હોય કે માતા હોય, આજના દિવસ માટે બને ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારના દુઃખ ન થાય એના માટેની થોડીક એક કાળજી રાખવી પડશે. ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવે. સાકર અને શ્રીફળનું દાન જો આજના દિવસ માટે કરવામાં આવે અને કોઈ પણ અધૂરા કાર્ય હોય એનો સંકલ્પ કરવામાં આવે તો આ પ્રમાણે કરેલું સાકર અને શ્રીફળનું દાન તમારા સંકલ્પોને પૂરા કરશે, કારણ કે આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે બસ આટલું જ. આવતીકાલે સવારમાં પાછા 9 વાગે તૈયાર થઈ જજો. કંઈક નવા વિચારો સાથે ભવિષ્ય દર્શનમાં મળી અને વાત કરશું જ્યોતિષની અવનવી. મિત્રો, કદાચ રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, તો મોબાઈલ નંબર ઉપર આપ ફોન કરી અને આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી લેશો. રૂબરૂ મળવા માટે એડ્રેસ પણ આપવામાં આવે છે, એ પણ નોંધાવી લેશો, જેના કારણે કંઈક આપણી સમસ્યાઓનું સમાધાન વૈદિક જ્યોતિષ દ્વારા આપણે કરી શકીએ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને અત્યારે રજા આપશો. આપ સૌનો દિવસ એક ખૂબ જ શુભત્વવાળો અને મંગલકારી બને. ભગવાન ગણેશજીના ચરણોમાં શુભકામનાઓ. આપ સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.